ભારતે હંસ રવિવંશ जननी कीन गुने दोष विभागा श्री राम जय राम जय जय राम जननी कीन गुण दोष विभागा श्री राम जय राम जय जय राम बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ નિત્ય ચાલતી શ્રી હનુમાનજીની કૃપાથી ઠાકુરજીની છત્ર છાયાની છે આ રામ કથામાં ઉપસ્થિત સૌ શ્રવણ કરતા શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા જય સિયારામ। રામકથાના વિરામ સમયે ભગવાન રામ ચિત્રકૂટમાં સીતારામજી અને લક્ષ્મણજીની સાથે થોડો સંવાદ કરે છે અને લક્ષ્મણજીને મીઠો ઠપકો આપે છે કે લક્ષ્મણ બાપ, તારા સોગંદ, મારા પિતાજીના સોગંદ, વિશ્વભરમાં પરત જેવો ભાઈ છે નહીં, થશે નહીં, થયો નથી। દૂધરૂપી ગુણ અને પાણીરૂપી અવગુણને વિધાતાએ રઘુવંશના તળાવમાં ભેગા કર્યા છે બાપ। પણ મારે કહેવું છે કે ભરત તો આપણા કુળનો હંસ છે। તારી વાત સાચી લક્ષ્મણ, કદાચ તે કહ્યું એમ જેને વિષયની વાસના લાગે, પદ અને પ્રતિષ્ઠા મળે, એને કદાચ ગર્વ આવે। રે લક્ષ્મણ, જેને સત્સંગ અને સાધુની સભા જેને સેવી છે એને કોઈ દિવસ નહીં થાય આવું કહી લક્ષ્મણજીના માથા ઉપરથી બાર અળવો પહેર્યો છે રામે। બાર લક્ષ્મણજીને શાંત કરે છે।
તુલસીદાસજી લખે ચિત્રકૂટમાં આવું વાતાવરણ શાંત બન્યું. બસ આટલી ઘટના બતાવી પાછા બાબાજી આપણને ભરતજી પાસે લઈ જાય છે કે સવારનો સમય, આખો સમાજ આગળ વધે છે, આખો દિવસ યાત્રા કરી, પણ આજ તુલસીદાસજી લખે ભરતજીને બહુ આનંદ થાય છે. કોઈ પવિત્ર નદીને કિનારે મુકામ કર્યો છે, એ રાત્રિ પણ પૂરી થઈ જાય. સવારમાંથી સંતો કહે છે ભરતજીને સુકૂન થવા લાગ્યા છે. જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતજી પરમાનંદમાં ધરાતા જાય છે. બાપ સવારમાં કૌશલ્યા માને વંદન કરીને ભરતજી એટલું બોલ્યા કે માં, આજ મારો આત્મા એમ કહે છે કે માં, સાંજ લગીમાં મને એમ લાગે છે આપણને પ્રભુનું ભેટું થઈ જશે. માં, મને એમ લાગે છે કે સાંજ સુધીમાં આજ રામના દર્શન થશે. એ માં, તો આશીર્વાદ આપ કે મારી મનોકામના પૂર્ણ થાય. માં કૌશલ્યએ કહ્યું, બેટા તારી કામના પૂર્ણ ભગવાન શિવ કરે. આવો આશીર્વાદ આપો. માને કહ્યું કે માં, તમે અને ગુરુદેવ બધા અહીં રોકાઓ. આ નદીનો બહુ સરસ સુંદર કિનારો છે. હું અને શત્રુઘ્ન અને ગૃહ રાજા અમે ત્રણેય જણા જઈએ છીએ. રામજીના આશ્રમમાં કેવી સુવિધા છે, કેવી સ્થિતિ છે, એ બધું જોયા પછી અમે તમને લઈ જઈશું. ત્રણેય જણા એકલા જવાનો નિર્ણય કરે. એક આખા સમાજને એક પવિત્ર નદીના કિનારે, નદીના પટાંગણમાં બધાને ઉતારા આપ્યા છે, રોક્યા છે. અને તુલસીદાસજી લખે છે કે શ્રી ભરતજી, શત્રુઘ્નજી અને રાજા ગુરુ ત્રણેય, કારણ કે હવે ચિત્રકૂટની નજીક છે એટલે બધાને એમ થયું કે પહેલા આપણે જોઈ લઈએ કે રામના આશ્રમમાં કેવી વ્યવસ્થા છે. અને ગુરુદેવના માતાના બધાના આશીર્વાદ લઈ અને ત્રણેય જણા નીકળ્યા છે. માનુષમાં લખ્યું છે બાપ યાજ્ઞવલ્કજી ત્રિવેણીને કિનારે આ કથા ભરદ્વાજજીને કહી રહ્યા છે કે ભરદ્વાજજી, ભરતનો કે આનંદ સમાતો નથી. રામ મળશે એવો એને પૂરો વિશ્વાસ છે. ભરતજી જેમ જેમ આગળ ગયા એમ ગિરિરાજ ચિત્રકૂટ નજીક દેખાયો છે. અને જેમ ચિત્રકૂટ નજીક આવ્યો એમ ભરતજીનું મન ખેંચાવા લાગ્યું છે. એક વિશાળ પહાડ જોયો ને એના ઉપર ગુરુ ઉપર ચડી અને જુએ છે. દૂરથી ચિત્રકૂટના દર્શન કર્યા રાજા ગુરુએ. અને તુલસીદાસજીને કહેવું પડ્યું, ચિત્રકૂટ ચિત્ત ચારું, જે આપણા ચિત્તને ચોરી લેવા ચિત્રકૂટના 3 પહાડને જોયા. સુંદર મંદાકીની વાહે છે. અને દૂરથી રાજા ગુરુએ જોયું અને ભરતજીને બોલાવે છે, ભગવાન પ્રભુ આપ ઉપર આવીએ મહારાજ, આપ ત્રિકૂટ ઉપર, આ પહાડ ઉપર આવો. બોલે કેમ? કઈથી નજીક દેખાય છે ચિત્રકૂટ. અને બંને ભાઈઓ ઉપર જાય છે. ભગવાન રામજીનો આશ્રમ અને ગિરિરાજ ચિત્રકૂટની છાયાને જોઈ અને એ વખતે ભરતજીને જે આનંદ થયો છે એનું વર્ણન તુલસીદાસજી કઈ હું લખી નથી શક્યું. બસ એમાં તમે ડૂબી જાજો, માણી લેજો. કારણ કે તુલસીદાસજી કહે છે અમુક આનંદ અને વર્ણ અવર્ણ્ય છે. તુલસીદાસજી કલમ મૂકી દીધી અને કહ્યું છે કે અહમતા અને મમતામાં ડૂબેલા માનવી માટે બ્રહ્મ સુખનું વર્ણન અગમ છે. એમ આજ રામ આશ્રમ જોયા પછી ભરતની અનુભૂતિનું વર્ણન કવિઓ માટે અગમ છે.
કવિની કલમની સીમા હતી, અત્યારનું વર્ણન એ સીમાની બહાર. તુલસીદાસજી લખાય છે કે કેમ વર્ણન કરું, ભરતજી ભાવ વિભોર બન્યા છે અને ચિત્રકૂટનું દર્શન કરતા રોમ રોમ ભરતજીના પુલકિત થયા છે. ગૃહરાજને કહ્યું કે હે ગુરુ, આપણે અત્યાર સુધી તો પેદલ ચાલતા હતા, પણ હવે મારે પેદલ ન ચલાય. ગુરુ બોલે કેમ? કે અહીંથી મારે હવે આ ધરતી ઉપર આરોટતું જવું છે, અને કાં તો દંડવત કરું. ભગવાન, આ પથરીલો પહાડ કાંટાળો માર્ગ છે, અને આના ઉપર દંડવત કરશો તો મુશ્કેલી પડશે. બોલે નહીં, હું પગે નહીં ચાલું. રામચરણ રજ માં જો મારું આખું શરીર આડોટે ને તો એ ગુરુ, આ પાપીનું શરીર કંઈક પાવન થઈ જાય. સાષ્ટાંગ શરૂ કર્યા છે. શત્રુઘ્ન મહારાજ સાષ્ટાંગ કરે, ગૃહરાજ પોતે પણ સાષ્ટાંગ કરે, અને પથ્થર વાગે, કંટકો વાગે, પણ જેનું મન પ્રભુના ચરણાનીંદમાં અર્પણ થઈ ગયું અને બાપ, એ માનવીને કોઈ દિવસ સમય અને શરીરની પીડા નહીં થાય. જે હરિમાં ઓતપ્રોત થયા છે ને એને કોઈ દિવસ સમય અને એની શરીરની પીડા, હા દુનિયા ચોક્કસ કહેશે કે આને આ માણસ કેટલો દુઃખી છે, પણ નહીં, એને પીડા. તુલસીદાસજીને કહે છે ભયંકર રોગ થયો હતો, પણ તુલસીજીને કોઈ પૂછ્યું બાબા પીડા કે બિલકુલ? અરે ઠાકોર રામકૃષ્ણને કેન્સર થયું તો આખી જિંદગી જેને હનુમાનજી અને કાળીની પ્રાર્થના કરી હતી, પણ દેહનો દંડ આપતી વખતે એને ગળાનું કેન્સર. ઠાકોર રામકૃષ્ણ કે જેની સાધના માટે આજ પણ અનેક વખત તમે કલ્પના કરો કે ઠાકોરે કેવી સાધના કરી હશે, કે ઠાકોરે કોઈ જગતના કોઈ દેવ બાકી ન રહ્યા, અને જેની સાધના કરી એમાં તલ્લી લખ્યું છે કે હનુમાનજીની સાધના કરી તો એની પીઠમાં 4 ઇંચનું પૂંછ ફૂટ્યું. પીઠમાં આટલું પૂંછ ફૂટ્યું, એટલા હનુમાનજીમાં ડૂબાતા. અને મહાકાળીની પ્રાર્થના કરી તો કહે છે ઠાકોર રામકૃષ્ણને સ્ત્રીના ધર્મો લાગુ કરવા લાગ્યા. સાધનામાં ડૂબાતા તલીન, પણ છતાં એ જ શરીરને છેલ્લે બહુ પીડા હતી. ઠાકુરને ભજીયા બહુ વાલા હતા. એના ઇતિહાસમાં લખ્યું છે કે ઠાકુરને, રામકૃષ્ણ ઠાકુરને અતિશય વાલા હતા પકોડા. હિન્દી ભાષામાં પકોડા બહુ વાલા હતા. ઠાકુરને કોઈ આવીને એમ કહે કે બાબા, હું તમારા માટે જેમ નિજામુદ્દીન ઓલિયાને જલેબી વાલી હતી ને, એમ ઠાકુર રામકૃષ્ણને ભજીયા બહુ પ્રિય હતા. કોઈ લઈ જાય તો ઠાકુર બહુ રાજી થયા. બાપ, બંગાળમાં એક સંત થઈ ગયા છે ઠાકુર રામકૃષ્ણ, એનો આ પ્રસંગ છે. પણ છતાંય એને ભયંકર પીડા હતી. પણ ઠાકુરને હરી આવી પૂછે કે બાપ પીડા છે, તો ઠાકોર એમ કહેતા નહીં પીડા નથી. કારણ કે ઈશ્વરના ભજનમાં, હરિના નામમાં, હરિ સત્સંગમાં જે લીન થાય છે ને, એને મારું તુલસી કહે શરીરની વેદના અને પીડા રહેતી નથી. દેખાય ચોક્કસ, દેખાય તો ખરું કે ભાઈ આનો એક પગ તૂટી ગયું છે તો દેખાય ચોક્કસ, પણ એને પીડા નથી, એની વેદના. જેને હરિની કૃપા હોય એના જીવનમાં, એની પાસે કાંઈ ન હોય ને તોય બાપ એનું જીવન કોઈની અભાવગ્રસ્ત ન દેખાય. કાંઈ ન હોય. લો, ઠાકુર કહે છે ને, ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને ત્યાં ગયા, ગરીબમાં ગરીબ વિદુર માણસ, કાંઈ નહોતા, અને છતાંય અહીંયા દુર્યોધને 56 ભોગ આપ્યા અને કૃષ્ણને કહ્યું કે તમે જમી લો. ત્યારે કૃષ્ણએ ના પાડી કે હે દુર્યોધન, મને ભૂખ નથી. બોલે બપોરનો સમય છે, ભૂખ તો લાગે ને મહારાજ, થોડુંક જમી લો.
બોલે દુર્યોધન, મારા પેટમાં ભૂખ નથી, તને ખવડાવવાનો ભાવ નથી. જેને ખવડાવવાનો ભાવ ન હોય એટલે સામેના માણસને ભૂખ ન હોય. અને વિદુરાણીને ત્યાં ગયા તો કહે છે તાંદરિયાની ભાજી આપી અને કેળા. એટલા વિદુરાણી પ્રેમ મગ્ન હતા કે કેળા ફોલી અને કેળા પોતે ખાઈ જાય ને છાલો ભગવાનને આપે. અને ભગવાન પ્રેમથી આરોગ્ય હે. અને છતાંય હે બાપ, આ પ્રેમ છે. કારણ કે પ્રેમમાં પીડા નથી હોતી. આજ ભરતજી એટલા પ્રેમમય થયા છે રામને જોયા પછી કે એને ચિત્રકૂટના કાંટા અને કાંકરા વાગ્યા નહીં. તમે પ્રેમમાં ડૂબી જાઓ ને પછી સમય અને પરિસ્થિતિની ખબર નથી. સીધી વાત. ભગવાનના ચરણ ચિહ્ન જોયા, રામજીનો આશ્રમ જોયો. અને તુલસી કહે બાજુમાં કિશોરીજી બેઠા છે, જાનકીજી એક પથ્થર ઉપર ભગવાન રામ બેઠા છે, બાજુમાં લક્ષ્મણ ઉભા છે. મહાત્માજી કહે આ ત્રણેયને દંડવત કરતા જ્યાં જોયા તો માનસમાં લખ્યું છે કે ભગવાનનો એ ગણવેશ જોઈ અને ભરતજીને રામ, લક્ષ્મણ અને આ જાનકી, આ ત્રણેયમાં ભરતજીને સીતારામમાં કામ દેખાયો અને જાનકીમાં રતિ દેખાયો. ઘણા પૂછે કે ભરતજી તો બધું ત્યાગીને આવ્યા છે, મારે ધર્મ ન જોઈ, અર્થ ન જોઈ, કામ ન જોઈ, મોક્ષ ન જોઈ, આવું ત્રિવેણીને કિનારે બોલીને આવ્યા અને છતાંય ભરતજીમાં આજ રામમાં કામ કેમ દેખાયો, જાનકીમાં રતિ કેમ દેખાયા? બાપ, એનું કારણ હતું કે ભગવાને લીલા કરી હતી કે અમારું દુબળું પાતળું શરીર જોઈ અને મારો ભરત દુખી થશે, એટલે રામજીએ લીલા કરી અને ભરતને એવા દેખાયા કે જાણે રતિ અને કામદેવ જાણે વનના બગીચામાં સુખ માણતા હોય એવા રામ દેખાયા, એવા જાનકી. શું કામ? તુલસીદાસજી લખે ભગવાન રામને ખબર છે, કારણ કે હરિ તો સર્વત્ર છે, જાણે છે કે મારા પિતાએ કહ્યું તું કૌશલ્યાને કે મારા ભરતનું ધ્યાન રાખજે. આજ રામને ખબર છે કે મારા ભરતને સાચો હોય તો મારે લીલા કરવી પડશે, નહીતર મારી આ પીડા જોઈ તો ભરતનો પ્રાણ ટકશે નહીં. એક ભાઈને સાચવવા માટે રામે કેટલી લીલા કરી છે. કરો જે પુરુષ કામને છોડીને આવ્યા છે એને રામમાં કામ કેમ દેખાયા? સીતારામ રતિ જાણે મુનિનો વેશ લઈને બેઠા હોય એવું કેમ દેખાયું? સવાલ ભી હે. પણ તુલસી કહે અંતર્યામી રામે જાણી જોઈને લીલા કરી. રતિ અને કામદેવ જેવા રામને અને જાનકીને જોયા અને માનસમાં લખ્યું છે. બાપ, તુલસીદાસજી લખાઈ દે ભરતજી ચિત્રકૂટના આશ્રમ દ્વાર સુધી પહોંચ્યા અને દ્વારે આવી માનસમાં લખ્યું છે કે શ્રી ભરતજી ચિત્રકૂટના ભગવાનના આશ્રમની જે કુટિયા છે એના પાછળના દરવાજે આવી લાકડી પડી. હવે જુઓ તમે હરિની લીલા. ભગવાનને ખબર છે કે મારો ભરત આવી ગયો છે, પાછળના દરવાજે છે, પણ રામજી સામું ન છે, રામજી ઊંચા પણ નહીં. અને ભરતજીને આવેલા જોઈ અને લક્ષ્મણના મુખે બોલાવ્યું, હે બાપ, મોટા ભાઈ, પ્રભુ ક્યાં? આપણો ભરત દંડવત કરે છે. લક્ષ્મણ ક્યાં છે? બોલે પ્રભુ પાછળના દરવાજે. લક્ષ્મણ આમ સામેથી ન આવ્યો કે નહીં પ્રભુ, એની ખબર નહીં. ભરત સંત છે, એના વિચાર કહી ન શકાય. કઈ પાછળના દરવાજે આવ્યા છે અને કીધું ભગવાનને જ્યાં કહ્યું અને લક્ષ્મણજીની વાત સાંભળી. ભગવાન
જાણી જોઈને વિચારતા હતા કે જે લક્ષ્મણ ક્રોધ કરતો હતો એ જ મને સામેથી એમ કહે અને પછી જાવ તો મારા લક્ષ્મણનો પ્રેમ સચવાઈ જાય. અને પછી માનસમાં લખ્યું છે કે ભગવાન રામ જ્યાં ભરત આવ્યો એ સાંભળ્યું ત્યાં બાપ દોટ મૂકી ભગવાન રામે પુકાર કરતા ભરતી તરુણ રજમાં આળોટે અને નેત્રમાંથી ચોધાર આંસુ પડે. ભગવાન પુકારી રહ્યા છે અને કરુણાના શબ્દની ધ્વનિ સાંભળતા રામજીએ દોટ મૂકી અને રામચરિત માનસમાં તુલસીદાસજી લખે ઉઠે રામ સુની પ્રેમ અધીરા ઊંચા રામને પ્રેમથી દોડતા બતાવ્યા. પણ તુલસીજીને કોઈ પૂછ્યું કે તમે તો ચિત્રકૂટમાં હાજર હતા અને રામને તમે દોડતા બતાવ્યા, ભરતને ભેટતા બતાવ્યા, પણ રામ કયા માર્ગે ગયા? ત્યારે તુલસી કહે બાપ રામ અને ભરતના પ્રેમમાં હું એટલો ડૂબ્યો કે મને ખબર નહીં કે કઈ રીતે રામ અને ભરત ભેટ્યા. પણ પછી તુલસી કહે હું બાળક ગોતવા નીકળો ને ત્યારે મને ખબર પડી કે પ્રભુ આ માર્ગે ગયા હતા. કારણ કે રામ દોડ્યા ત્યારે રામના શરીર ઉપરથી 4 વસ્તુ પડી ગઈ હતી. તુલસીદાસજી લખે છે કે ભગવાનના શરીર ઉપરથી 4 વસ્તુ પડી હતી. કહું પટ, કહું નિસંગ, ધનુ તીરા. રામ દોડ્યા ત્યારે એના શરીર ઉપરથી 4 વસ્તુ પડી ગયેલી અને એ જોઈને નક્કી કર્યું તુલસીદાસજી કે આ માર્ગે ગયા. કારણ એક તો રામ દોડ્યા તો એના હાથમાંથી ધનુષ પડી ગયું, ભાથો પડી ગયો, વળકલ પડી ગયા અને વસ્ત્ર પડી. આમ દોડ્યા ને આ ખંભાની ઉપરણી પડી ગઈ, ધનુષ પડી ગયું. નથી આપણે આમ ગામના ચોકમાં બેઠા હોય અને આમ આમ કોઈ આપણો એકદમ પ્રેમી માણસ આવે અને આપણને ખબર પડે કે આપણો પ્રેમી માણસ એને જોઈ જાય કે ઓહો તમે તો ઘણા વર્ષે આવ્યા, ત્યારે આપણે નથી, આપણે લાકડી પડી દે, પાઘડી પડી દે, આપણા જોડા પડાય દે અને આપણે એમ ન દોડીએ, કઈ ન લેવા ઊભા રહે, આવો આવો મારા બાપ આવો, આમ કરીને આપણે દોડીએ. એમ તુલસી કહે રામ અને ભરતના પ્રેમમાં અધીરા થયેલા રામે આ 4 વસ્તુ છોડીને દોડ્યા. અને જગતને આધ્યાત્મિક દ્રષ્ટિથી કહું તો જગતને બતાવ્યું કે ભરતજી પણ 4 વસ્તુ છોડીને આવ્યા હતા, એટલે રામે પણ 4 વસ્તુ છોડી જગતને બતાવ્યું કે આ દુનિયામાં જીવ જેટલું છોડીને મને મળવા આવે એટલું છોડીને હું એને મળવા જાઉં છું. અને વિભીષણ આખી લંકા છોડીને આવ્યો અને એક જ મનમાં વિચાર કર્યો હતો કે મને પ્રભુના ચરણ દર્શન થશે. લંકાની સમૃદ્ધિ છોડીને આવ્યો તો ભગવાન રામે ઈ જ સમૃદ્ધિ પાછી ગયા ફેરી તિલક કરીને આપી દીધી. જા વિભીષણ લંકા તને આપી. સુગ્રીવે કહ્યું તું કે પ્રભુ હજી રાવણ જીવે છે ત્યાં આપી દીધી, કે રાવણ મારી જાનકીનું અપહરણ કરીને ગયો ત્યારથી જે મરી ગયેલો છે, હવે તો સંસ્કાર બાકી રહ્યા છે. એમ ઈશ્વરની સામે જેટલું છોડીને તમે જાઓ એટલું છોડીને ઈશ્વર આપણી સામે આવે છે. ધરતીને ભેટી પડ્યા છે. માનસમાં લખ્યું છે કે એ બાપ પ્રભુ ભેટ્યા છે અને ત્યારે લખે છે કે દુશ્મનને મળવા જવામાં શસ્ત્રો હોય, પ્રેમીને મળવામાં શસ્ત્રોની, અથવા તો ભગવાન રામ દોડ્યા શસ્ત્રો છોડીને. એનો અર્થ એ થયો હે ભરત હવે બધા જ શસ્ત્રો છોડી તારી સામે આવું છું. મારા બાપ મારું રક્ષણ તારા હાથમાં છે. હે ભરત પિતાનું વચન પડાઈ જાય અને તું અયોધ્યાની ગાદી સંભાળી લે એવી કૃપા કરજે, કારણ કે તું મને વનમાંથી પાછો લઈ જઈશ તો પિતાનું વચન તૂટી જશે. આમ કહી અને ભગવાન ભરતને ભેટી પડે છે. અને આપણે ત્યાં કહેવાય છે કે પ્રીત ત્યાં પરદો નહીં, પરદો ત્યાં નહીં પ્રીત. પ્રીત
ત્યાં પડદો નહીં ને પડદો ત્યાં નહીં પ્રીત આ પ્રીત પડદો દોનો રખે वह तो दुश्मन की प्रीत ત્યાં પડદો નહીં અને પડદો ત્યાં નહીં પ્રીત પ્રીત અને પડદો બંને વસ્તુ રાખે એ તો દુશ્મનની રીત છે બાપ એટલે પ્રભુ પ્રેમથી મળ્યા છે અને હવે આ શું કામ આટલી વસ્તુ પ્રભુએ છોડી એનું કારણ ઘણા બધા સંતોએ બતાવ્યા કે પ્રભુએ 4 જ વસ્તુ શું કામ છોડી અને ભરતને મળવા જાય છે એના ઘણા અર્થો સંતોએ જુદી જુદી ભાષામાં મને અને તમને કયા છે સમજાવ્યા છે અને આપણને બાપ આ જીવને કંઈક પ્રભુ તરફ પ્રેમ જાગે એટલા માટે સંતોએ સંવાદ કર્યા ભરદ્વાજી મુનિને ત્રિવેણીને કિનારે આ કથા યાજ્ઞવલ્ક્યજી કહેતા કહે છે કે હે બાપ ભરદ્વાજી મુનિ હવે પ્રભુ આટલી આ 4 વસ્તુ છોડીને શું કામ ભરતને મળે છે એનું થોડુંક વર્ણન કરી પાછું આવતીકાલે કરીશું આજની કથાને અહીંયા વિરામ આપું પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલે શ્રી રામચંદ્ર ભગવાન